પોરબંદર મહાનગરપાલિકાના પનોતી અધિકારી હસમુખ પ્રજાપતિ અને તેમની ટીમે પોતાના સવા વર્ષના શાસનકાળ દરમિયાન અનેક તગલગી નિર્ણયો લઈને પ્રજાના નાણાંનો વેડફાટ કર્યો છે. તેની સાબિતી પોરબંદરના બસ ડેપોથી કનકાઈ મંદિર સુધીના આ થાંભલા ઉપર જોવા મળી રહી છે. બ્યુટિફિકેશનના નામે પ્રજાના પૈસાનું પાણી કરીને થાંભલા ઉપર લટકાવવામાં આવેલા મોરલામાંથી અનેક બંધ થઈ ગયા છે, તો કોઈ મોર અડધા ઝળહળી રહ્યા છે. શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ આપવાને બદલે આવા ડિંડક કરીને સુશાસન આપવાના દાવા કરતા અધિકારીઓએ પોરબંદરની પ્રજાના કરવેરાના નાણાં વેડફી નાખ્યા છે. ત્યારે હવે ચોમાસાના આરંભે જ હળવા છાંટામાં મોરલાઓ બંધ થઈ જતા હોય તો તેના માટે જવાબદાર કોણ? જે કોઈ જવાબદાર હોય તેની સામે પગલાં લેવા જોઈએ તેવું તમને આ દ્રશ્યો જોતા નથી લાગતું? તંત્રએ લોકોના વિરોધ વચ્ચે એસટીથી કનકાઈ માતાના મંદિર સુધી લાખો રૂપિયાના ખર્ચે આ લાઇટિંગવાળા મોરલા ફિટ કર્યા હતા. જે તે સમયે ફિટ કરવામાં આવ્યા ત્યારે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને જણાવાયું હતું કે હલકી ગુણવત્તાવાળા આ મોરલાને કારણે શહેરના બ્યુટિફિકેશનમાં વધારો નહીં થાય, પરંતુ પ્રજાના પૈસા વેડફાશે. અને આ વાત છે ચોમાસાના પ્રારંભે યથાર્થ ઠરી છે. હાલમાં અનેક મોરલાઓ છે તે બંધ છે અને અનેક મોરમાં લાઇટ છે લબુક ઝબુક થઈ રહી છે. પ્રજાના પૈસા છે તેનો આ રીતે ધુમાડો થાય તે ક્યારેય પોરબંદરની પ્રજા સહન કરી શકે નહીં. મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ અને તેમની ટીમ છે તેણે મનમાની ચલાવીને અત્યાર સુધી પ્રજાના નાણાંનો વેડફાટ કર્યો છે. ત્યારે હવે આ મોરલા છે તેનું સમારકામ તો થવું જ જોઈએ, પરંતુ તેની સાથોસાથ જે કોઈ પણ જવાબદાર હોય તેની સામે પણ કડક હાથે પગલાં લેવા જોઈએ અને તેના માટે જરૂર જણાય તો મેયર સાગર મોદીએ પણ આગળ આવવું જોઈએ. પોરબંદર રાજકાલ જિગ્નેશ પોપટ.